Hello students, welcome back to the class. Now in this lecture we are going to discuss about the energy metabolism. ઓકે, આપણે જે ફર્સ્ટ અત્યાર સુધી જે ડિસ્કસ કરતા હતા એ બધું બાયોએનર્જેટિક્સ વિશે હતું. ઓકે, બાયોએનર્જેટિક્સની અંડરમાં આપણે બધા પોઈન્ટ ડિસ્કસ કર્યા. નાવ નેક્સ્ટ ઇઝ ધી એનર્જી મેટાબોલિઝમ, મીન્સ મેટાબોલિઝમની પ્રોસેસ માટે એનર્જી ક્યાં રિસ્પોન્સિબલ છે. ઓકે, તો એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, રોલ ઓફ એટીપી ઇન ધી મેટાબોલિઝમ. કે મેટાબોલિઝમની પ્રોસેસમાં એટીપીનો શું રોલ છે આપણી અંદર. ઓકે, દરેક ઓર્ગેનિઝમની અંદર મેટાબોલિઝમ થતું હોય કે આપણે ગ્લાયકોલિસિસ ને એ બધો પાથવેઝ સ્ટડીઝ કર્યા તો એ બધા શું છે, મેટાબોલિક પાથવેઝ. સો દરેક ઓર્ગેનિઝમની અંદર મેટાબોલિઝમ સતત કન્ટિન્યુઅસ થતું હોય. એન્ડ એમાં એક બહુ મોટો રોલ કોનો છે, એટીપીનો. ઓકે, મેટાબોલિઝમ માટે વન મેજર રોલ ઇઝ ટુ ડ્રાઈવ એન્ડોગોનિક રિએક્શન્સ ટુ કમ્પ્લીશન. Okay, many reactions in the cell are endergonic and will not proceed far towards the completion without the outside assistance. ઓકે, કોઈ પણ લિવિંગ સેલની અંદર ઘણી બધી એવી રિએક્શન છે કે જે એન્ડરગોનિક છે, મીન્સ કે એમાં કાંઈક બહારથી આપણે એને એનર્જી આપશું તો જ એ કમ્પ્લીશન તરફ આગળ વધશે. ઓકે, એ રિએક્શન થવા માટે આપણે બહારથી એને કંઈક એનર્જી સપ્લાય કરવી પડશે. આઉટસાઇડનું કંઈક ઇન્ટરફિયરન્સ હશે, બહારથી કંઈક એનર્જી આપવામાં આવશે તો જ એ પ્રોસેસ છે એ આગળ વધશે. ઓકે, એવી ઘણી બધી એન્ડોગોનિક પ્રોસેસીસ છે સેલની અંદર થતી હોય. એન્ડ વન ઓફ એટીપીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇઝ ટુ ડ્રાઈવ ધી એન્ડોગોનિક રિએક્શન્સ ટુ ધી કમ્પ્લીશન. ઓકે, મોર ટુવર્ડ્સ ધી કમ્પ્લીશન, કે જે કાંઈ પણ આવી એન્ડોગોનિક રિએક્શન છે એને કમ્પ્લીશન તરફ આગળ વધારવા માટેનું કામ કોનું છે, એટીપીનું. ઓકે, એટીપીનો ત્યાં મેજર રોલ છે કે એન્ડોગોનિક રિએક્શનને જે કાંઈ પણ એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ એટીપી બ્રેકડાઉનમાંથી એને મળશે. ઓકે, સો એટીપી પોતાની એનર્જી છે એને ડોનેટ કરશે એન્ડોગોનિક રિએક્શનને. ઓકે, અને એ રિએક્શન છે એની કમ્પ્લીશન તરફ એટલે કે પ્રોડક્ટ ફોર્મેશન તરફ આગળ વધશે. સો એટીપી ઇઝ અ હાઈ એનર્જી મોલેક્યુલ. ઓકે, એટીપીને એક હાઈ એનર્જી મોલેક્યુલ તરીકે કન્સિડર કરવામાં આવે છે બિકોઝ કે એની પાસે એના એટીપીમાં બ્રેકડાઉન થશે ત્યારે એમાંથી બહુ મોટા અમાઉન્ટમાં એનર્જી છે એ મળે છે. ઓકે, બીજા જે કંઈ પણ એન્ડોગોનિક રિએક્શન છે એને એનર્જી આપણે ક્યાંથી મળે છે, એટીપીમાંથી. ઓકે, મોસ્ટલી જે કાંઈ પણ એન્ડોગોનિક રિએક્શન્સ સેલની અંદર થતી હોય એને એનર્જી એટીપીના ફોર્મમાં જ મળે છે. ઓકે, સો એટીપી ઇઝ અ હાઈ એનર્જી મોલેક્યુલ. That is, it breaks down or hydrolyzes almost completely to produce the ADP and phosphate. ઓકે, એટીપીનું હાઇડ્રોલાઇસિસ થશે અથવા તો બ્રેકડાઉન. ઓકે, એટીપીનું બ્રેકડાઉન થશે તો હાઇડ્રોલાઇસિસનો મિનિંગ શું થાય, તો કે H2O એડ થાય અને H2Oના લીધે એનું બ્રેકડાઉન થાય તો એને હાઇડ્રોલાઇસિસ કહેવાય. ઓકે, સો હાઇડ્રોલાઇસિસ થશે અથવા તો એટીપીનું બ્રેકડાઉન થશે તો એ કેમાં કન્વર્ટ થશે, કમ્પ્લીટલી એમાંથી એડીપી અને ફોસ્ફેટનું ફોર્મેશન થઈ જશે. ઓકે, વિથ ફ્રી એનર્જી કેટલી હશે એની, ઓકે, G0 પ્રાઇમ ઓફ -7.3 કિલો કેલરી પર મોલ. ઓકે, આ રિએક્શન માટે ફ્રી એનર્જી ચેન્જ છે એ કેટલો છે, -7.3 કિલો કેલરી પર મોલ, એટલે કે આટલી એનર્જી આ પ્રોસેસ દરમિયાન રિલીઝ થશે. ઓકે, એટીપી પ્લસ H2O એમાંથી શેનું ફોર્મેશન થશે, એડીપી પ્લસ ફોસ્ફેટ. ઓકે, આ પ્રોસેસ રિવર્સિબલ છે બટ જે રિવર્સિબલ રિએક્શનનો એરો છે એ આમાં નાનો બતાવવામાં આવેલો છે. ઓકે, એનો મિનિંગ શું થાય તો કે બહુ ઓછા અમાઉન્ટમાં રિવર્સ રિએક્શન થતી હોય. ઓકે, જનરલી ફોરવર્ડ ડાયરેક્શનમાં જ આ રિએક્શન થાય છે. ઓકે, H2O દ્વારા જે હાઇડ્રોલાઇસિસની રિએક્શન છે એ મોસ્ટલી ફોરવર્ડ ડાયરેક્શનમાં થશે. ઓકે, આ કન્ડિશનમાં. So, in reference to ATP, the term high energy molecule does not mean that there is a great deal of the energy stored in a particular bond of ATP. ઓકે, અહીંયા આપણે એમ કીધું કે એટીપી હાઈ એનર્જી મોલેક્યુલ છે, એનો મિનિંગ એવો નથી કે એટીપીના કોઈ એક પર્ટિક્યુલર બોન્ડમાં, ઓકે, એટીપી પાસે એવો કોઈક બોન્ડ છે કે એની અંદર એકદમ હાઈ અમાઉન્ટમાં એનર્જી સ્ટોર થયેલી છે, એવું નથી. But it simply indicates that removal of terminal phosphate goes to the completion
with a large negative standard free energy change. ઓકે, આનો મિનિંગ શું છે? એટીપી હાઈ એનર્જી મોલિક્યુલ છે. એનો મિનિંગ શું છે તો કે જ્યારે પણ એનું ટર્મિનલ ફોસ્ફેટ ગ્રુપ છે, ઓકે, એને રિમૂવ કરવામાં આવે છે તો એમાં બહુ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જીનો ચેન્જ એકદમ લાર્જ નેગેટિવ ચેન્જ જોવા મળે છે. ઓકે, ઓર ધ રિએક્શન ઇઝ સ્ટ્રોંગલી એક્ઝર્ગોનિક. ઓકે, આ રિએક્શન છે એ સ્ટ્રોંગલી એક્ઝર્ગોનિક છે, એટલા માટે એને એટીપીને હાઈ એનર્જી મોલેક્યુલ કહેવામાં આવે છે. ઓકે, એની પાસે બહુ હાઈ અમાઉન્ટમાં એનર્જી સ્ટોર થયેલી છે એવું ન કહી શકાય, પણ એનો ફોસ્ફેટ ટર્મિનલ ફોસ્ફેટ ગ્રુપને જ્યારે આપણે રિમૂવ કરીએ છીએ ત્યારે લાર્જ નેગેટિવ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જીનો ચેન્જ જોવા મળે છે. ઓકે, એટલે કે આટલા અમાઉન્ટમાં એનર્જી રિલીઝ થાય છે, 7.3 કિલો કેલરી પર મોલ. ઓકે, એટલી એનર્જી એક એટીપીના બોન્ડના બ્રેકડાઉનથી રિલીઝ થશે. ઓકે, એટલા માટે એટીપીને હાઈ એનર્જી મોલેક્યુલ કહેવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ, એટીપી હેઝ અ હાઈ ફોસ્ફેટ ગ્રુપ ટ્રાન્સફર પોટેન્શિયલ. ઓકે, એમ પણ કહી શકાય કે એટીપી હેઝ હાઈ ફોસ્ફેટ ગ્રુપ ટ્રાન્સફર પોટેન્શિયલ. મીન્સ કે એ ઇઝીલી ફોસ્ફેટ ગ્રુપને ટ્રાન્સફર કરી શકે છે કોઈ પણ મોલેક્યુલમાં. ઓકે, ફોસ્ફેટ ગ્રુપ ટ્રાન્સફર પોટેન્શિયલ છે એ એટીપીનું હાઈ છે એન્ડ ઇટ રેડીલી ટ્રાન્સફર્સ ધી ફોસ્ફેટ ટુ વોટર. ઓકે, વોટર મોલેક્યુલ પર પણ ઇઝીલી ફોસ્ફેટને ટ્રાન્સફર કરી દે છે. ઓકે, હાઇડ્રોલિસિસ કર્યું મીન્સ શું થયું તો કે એનું ફોસ્ફેટ છે એને વોટર મોલેક્યુલને ટ્રાન્સફર કરી દીધું. ઓકે, સો ઇટ હેઝ અ હાઈ phosphate group transfer potential. The phosphate group transfer potential is defined as the negative delta G0 for the hydrolytic removal of the phosphate. Okay, phosphate group transfer potential એટલે શું છે તો કે નેગેટિવ G0 for hydrolytic removal of phosphate. ઓકે, મીન્સ અ મોલેક્યુલ વિથ હાઈ ગ્રુપ ટ્રાન્સફર પોટેન્શિયલ. ઓકે, એવું મોલેક્યુલ કે જેની પાસે ગ્રુપ ટ્રાન્સફર પોટેન્શિયલ હાઈ છે જેનું, એમાંથી વિલ ડોનેટ ધી ફોસ્ફેટ ટુ વન વિથ લોઅર પોટેન્શિયલ. ઓકે, જેનું ફોસ્ફેટ ગ્રુપ ટ્રાન્સફર પોટેન્શિયલ લો હશે, ઓછું હશે, એની પાસે ફોસ્ફેટનું ટ્રાન્સફર થશે. ઓકે, હાયર ફોસ્ફેટ ગ્રુપ ટ્રાન્સફર પોટેન્શિયલ મિનિંગ શું થાય? ફોસ્ફેટ ગ્રુપ ટ્રાન્સફર પોટેન્શિયલ મીન્સ કે બીજા મોલેક્યુલને ફોસ્ફેટ ડોનેટ કરવા માટે વધારે કેપેબલ છે. ઓકે, એ હાઈ હશે તો વધારે કેપેબલ હશે, તો લોઅર પોટેન્શિયલવાળા એટલે કે એની પાસે બહુ કેપેસિટી નથી ફોસ્ફેટ ગ્રુપ ટ્રાન્સફર કરવાની. ઓકે, સો હાયર પોટેન્શિયલવાળા મોલેક્યુલ્સ છે એ લોઅર પોટેન્શિયલવાળા મોલેક્યુલને ફોસ્ફેટ ગ્રુપ ડોનેટ કરશે. ઓકે, સો thus ATP is initially suited for its role as the energy currency. ઓકે, અહીંયા એટીપી પાસે હાઈ ફોસ્ફેટ ગ્રુપ ટ્રાન્સફર પોટેન્શિયલ છે, એના લીધે એટીપીને સ્ટાર્ટિંગમાં એઝ અ કરન્સી લેવામાં આવતું હતું. ઓકે, એનર્જી કરન્સી તરીકે એટીપીને કન્સિડર કરવામાં આવતું હતું. ઇટ ઇઝ ફોર્મડ ઇન એનર્જી ટ્રેપિંગ એન્ડ જનરેટિંગ પ્રોસેસીસ સચ એઝ ધી ફોટોસિન્થેસિસ. ઓકે, એટીપીનું ફોર્મેશન ક્યાં થાય છે હવે એ કીધું છે, એનર્જી ટ્રેપિંગ એન્ડ જનરેટિંગ પ્રોસેસીસ. ઓકે, એનર્જી ટ્રેપિંગ મીન્સ ફોટોસિન્થેસિસ એનું એક્ઝામ્પલ છે. ઓકે, ફોટોસિન્થેસિસમાં શું થાય? સનલાઇટની એનર્જી છે એ ટ્રેપ થઈ જશે સેલની અંદર. ઓકે, અને એ જે એનર્જી ટ્રેપ થઈ છે એમાંથી એટીપીનું ફોર્મેશન થશે. સો એનર્જી ટ્રેપિંગની પ્રોસેસથી એટીપીનું સિન્થેસિસ થતું હોય, અથવા તો એનર્જી જનરેટિંગ પ્રોસેસ મીન્સ કે અલગ અલગ પ્રોસેસ દ્વારા એટીપીનું જનરેશન થાય, એનર્જીનું જનરેશન થાય, લાઇક ફર્મેન્ટેશન, એરોબિક રેસ્પિરેશન. ઓકે, ફર્મેન્ટેશન એરોબિક રેસ્પિરેશનમાં શું થતું હશે તો કે એક કેમિકલ મોલેક્યુલમાંથી બીજું કેમિકલ મોલેક્યુલ બનતું હશે, અને આ બધી જે રિએક્શન છે એ કેવી હશે? એક્ઝર્ગોનિક રિએક્શન હશે, એટલે કે ત્યાં એનર્જી રિલીઝ થતી હશે અને એ એનર્જી એટીપીના રૂપમાં ત્યાં કન્વર્ટ થશે. ઓકે, સો એવી પ્રોસેસીસને શું કહેવાય? એનર્જી જનરેટિંગ પ્રોસેસીસ. તો એનર્જી ટ્રેપિંગ પ્રોસેસ એન્ડ એનર્જી જનરેટિંગ પ્રોસેસ દરમિયાન એટીપીનું ફોર્મેશન થાય છે. ઇન સેલ્સ ઇકોનોમી, ધ એક્ઝર્ગોનિક એટીપી બ્રેકડાઉન ઇઝ કપલ્ડ વિથ વેરિયસ એન્ડર્ગોનિક રિએક્શન્સ ટુ પ્રમોટ ધેર કમ્પ્લીશન. ઓકે, સેલની અંદર ઘણા બધા એવી એક્ઝર્ગોનિક એટીપી બ્રેકડાઉનની રિએક્શન મીન્સ કે એક્ઝર્ગોનિક રિએક્શન કે જ્યાં એટીપીનું બ્રેકડાઉન થાય છે. ઓકે, એટીપીના બ્રેકડાઉનથી શું થશે? એનર્જી રિલીઝ થશે. સો એને શું કહેવાય? એક્ઝર્ગોનિક રિએક્શન.
ઇઝ કપલ્ડ વિથ વેરિયસ એન્ડોગોનિક રિએક્શન્સ. મીન્સ કે એવી રિએક્શન કે જેને એનર્જીની રિક્વાયરમેન્ટ છે એવી રિએક્શનને થવા માટે આ એટીપી બ્રેકડાઉનની રિએક્શન સાથે એનું કપલિંગ થઈ જશે. ઓકે, સો એટીપીના બ્રેકડાઉનથી જે એનર્જી મળશે એ ડાયરેક્ટલી આવી એન્ડોગોનિક રિએક્શન છે એને એ રિએક્શનને થવા માટે એનર્જી યુઝ થઈ જશે. ઓકે, સો હિયર ઇન ધીસ ફિગર યુ કેન સી ધી એક્ઝામ્પલ ઓફ એટીપી એઝ અ કપલિંગ એજન્ટ. ઓકે, ઉપર જે આપેલી છે એ શું છે? એન્ડોગોનિક રિએક્શન અલોન. મીન્સ એ પ્લસ બીમાંથી સી પ્લસ ડીનું ફોર્મેશન થાય છે. હવે એકલી જ્યારે આ રિએક્શન થતી હોય કોઈ પણ મોલેક્યુલની પ્રેઝન્સ વગર, ત્યારે આ રિએક્શન લેફ્ટ સાઈડ તરફ, ઓકે, એટલે કે રિએક્ટન્ટ તરફ આગળ વધતી હોય. ઓકે, આ રિવર્સિબલ રિએક્શન છે પણ ઉપરનો એરો અહીંયા નાનો આપવામાં આવેલો છે. એનો મિનિંગ શું થાય કે જે કન્ડિશનમાં આ રિએક્શન અત્યારે દર્શાવેલી છે એ કન્ડિશનમાં ફોરવર્ડ કરતાં રિવર્સ રિએક્શનના ચાન્સીસ વધારે છે. ઓકે, સો એ પ્લસ બીમાંથી સી પ્લસ ડીનું ફોર્મેશન થાય છે. આ એક એન્ડોગોનિક રિએક્શન છે. મીન્સ આને ફોરવર્ડ ડાયરેક્શનમાં થવા માટે એનર્જીની રિક્વાયરમેન્ટ છે, બહારથી એનર્જી સપ્લાય કરવાની રિક્વાયરમેન્ટ છે. ઓકે, સો નાઉ ધીસ એન્ડોગોનિક રિએક્શન ઇઝ કપલ્ડ વિથ ધી એટીપી બ્રેકડાઉન. ઓકે, આને આપણે એટીપી બ્રેકડાઉન સાથે કપલ કરી શકીએ છીએ. મીન્સ કે એટીપીનું બ્રેકડાઉન થયું એડીપી પ્લસ ફોસ્ફેટમાં. આ પ્રોસેસ દરમિયાન જે કંઈ પણ એનર્જી રિલીઝ થઈ એ એનર્જી ક્યાં યુઝ થઈ જશે? એ પ્લસ બીમાંથી સી પ્લસ ડીનું જે ફોર્મેશન થઈ રહ્યું છે એ પ્રોસેસ માટે યુઝ થઈ જશે. ઓકે, તો હવે આ રિવર્સિબલ રિએક્શનનો ઉપરનો એરો છે એ લાર્જ બતાવવામાં આવેલો છે નીચે કરતાં. ઓકે, એટલે કે એટીપીની પ્રેઝન્સમાં, ઓકે, એટીપી સાથે જ્યારે કપલિંગ થઈ જાય છે આ રિએક્શનનું, ત્યારે જે રિએક્શનના ફોરવર્ડ રિએક્શનના ચાન્સીસ છે એ રિવર્સ રિએક્શન કરતાં વધારે છે. ઓકે, એમ આપણે કહી શકીએ. ક્લિયર? સો એટીપી એઝ અ કપલિંગ એજન્ટ, અહીંયા ખાલી એટીપીનું આપેલું છે. ઓકે, આપણા બોડીની અંદર ઘણી બધી એવી રિએક્શન થતી હોય કે જેમાં કપલિંગ જોવા મળે છે. ઓકે, બીજી કોઈ એક્ઝર્ગોનિક રિએક્શન છે એટીપી બ્રેકડાઉન નહીં પણ એના સિવાયની કોઈ એનર્જી જનરેટિંગ રિએક્શન એટલે કે એક્ઝર્ગોનિક રિએક્શન હોય તો એ એન્ડોગોનિક રિએક્શન સાથે પણ કપલ કરી શકે છે. ઓકે, એમાંથી જે એનર્જી રિલીઝ થાય એ આવી એન્ડોગોનિક રિએક્શનને થવા માટે યુઝ થઈ શકે છે. ઓકે, સો જ્યાં પણ એટીપીની રિક્વાયરમેન્ટ હોય એવી રિએક્શનને શું કહેવાય? એન્ડોગોનિક રિએક્શન. અને ત્યાં એટીપી છે એઝ અ એક્ઝર્ગોનિક રિએક્શન વર્ક કરશે. એટીપી બ્રેકડાઉન થશે, એમાંથી જે એનર્જી રિલીઝ થશે એ આના દ્વારા યુઝ થશે. ઓકે, આવી એન્ડોગોનિક રિએક્શન દ્વારા. Now, in other words, ATP links the energy generating reactions with which liberates the free energy with energy using reaction which requires the free energy input to proceed towards the completion. ઓકે, આમાં શું કહેવામાં આવ્યું કે એટીપી જનરેટિંગ રિએક્શન્સ મીન્સ એક્ઝર્ગોનિક રિએક્શન છે કે જે એનર્જી લિબરેટ કરે છે એને એટીપી લિંક કરશે કોની સાથે? તો કે એનર્જી યુઝિંગ રિએક્શન. ઓકે, એન્ડોગોનિક રિએક્શન્સ છે કે જેને એનર્જીની રિક્વાયરમેન્ટ છે એની સાથે લિંક કરશે. ઓકે, એક્ઝર્ગોનિક રિએક્શન અને એન્ડોગોનિક રિએક્શન બંનેને એકબીજા સાથે જોડવા માટેનું કામ છે એટીપી કરે છે. નાઉ ફેસિલિટેશન ઓફ ધી કેમિકલ વર્ક ઇઝ ધી ફોકસ ઓફ ધી પ્રિસીડિંગ એક્ઝામ્પલ. ઓકે, અહીંયા આપણે જે કાંઈ પણ એક્ઝામ્પલ જોયું એ એક્ઝામ્પલ શેનું છે? તો કે ફેસિલિટેશન ઓફ વર્ક કઈ રીતે ઇઝીલી થઈ શકે, કેમિકલ વર્ક છે એ ઇઝીલી થઈ શકે એના માટે એટીપીનો યુઝ અહીંયા જોયું. બટ ધ સેમ પ્રિન્સિપલ અપ્લાઇઝ વેન ધી એટીપી ઇઝ કપલ્ડ વિથ ધી એન્ડોગોનિક પ્રોસેસીસ ઇન્વોલ્વિંગ ધી ટ્રાન્સપોર્ટ વર્ક એન્ડ મિકેનિકલ વર્ક. ઓકે, આ ખાલી આપણે કેમિકલ વર્ક એટલે કે એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલમાં કન્વર્ટ કરવા માટે એટીપીનો યુઝ કર્યો. ઓકે, એક્ઝામ્પલમાં જે આપણે જોયું એ શું છે? તો કે એક કેમિકલ મોલેક્યુલમાંથી બીજા કેમિકલ મોલેક્યુલમાં એ કન્વર્ટ થાય છે. ઓકે, બટ ધી સેમ પ્રિન્સિપલ અપ્લાઇઝ વેન એટીપી ઇઝ કપલ્ડ વિથ એન્ડોગોનિક પ્રોસેસીસ ઇન્વોલ્વિંગ ટ્રાન્સપોર્ટ વર્ક, મિકેનિકલ વર્ક. ઓકે, મિકેનિકલ વર્ક એટલે કે આપણે મસલ કોન્ટ્રેક્શનનું એક્ઝામ્પલ જોયું હતું કે મસલ કોન્ટ્રેક્શન વખતે એટીપીની રિક્વાયરમેન્ટ છે, તો ત્યાં પણ આ જે કાંઈ પણ એનર્જીની રિક્વાયરમેન્ટ હશે મસલ કોન્ટ્રેક્શન વખતે એ એનર્જી ક્યાંથી મળશે? એટીપી બ્રેકડાઉનથી. ઓકે, એવી જ રીતે ટ્રાન્સપોર્ટ વર્ક, મોલેક્યુલ્સ આયન્સને કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની અગેન્સ્ટમાં આપણે ટ્રાન્સપોર્ટ કરવા છે
તો ત્યારે પણ એને ફ્રી એનર્જીની જરૂર પડશે. તો આ ફ્રી એનર્જી પણ એને ક્યાંથી મળશે? એટીપી બ્રેકડાઉનમાંથી. ઓકે, સો એટીપી બ્રેકડાઉનની રિએક્શન છે એ આવી બધી રિએક્શન સાથે કપલ થઈ શકે છે. મીન્સ કપલિંગ એટલે શું? તો કે એટીપી બ્રેકડાઉનથી જે એનર્જી રિલીઝ થઈ એ એનર્જી બીજી જગ્યાએ બીજા વર્ક માટે યુઝ થઈ જાય, એને કપલિંગ કહેવાય. ઓકે, ક્લિયર? નાઉ ધી યુઝ ઓફ ધી એટીપી ઇઝ ટુ મેક એન્ડોગોનિક રિએક્શન્સ મોર ફેવરેબલ. ઓકે, એન્ડોગોનિક રિએક્શનને ફેવરેબલ બનાવશે એટીપી. એટીપીની પ્રેઝન્સ વગર, આપણે અહીંયા જોયું ફિગરમાં કે એટીપીની પ્રેઝન્સ વગર, ઓકે, એટીપીની એબ્સન્સમાં જ્યારે ઉપર રિએક્શન થતી હતી એન્ડોગોનિક, તો એ ફોરવર્ડ કરતાં રિવર્સ ડાયરેક્શનમાં વધારે થતી હતી. ઓકે, તો એ ફેવરેબલ કન્ડિશન નહોતી એના માટે. બટ એટીપીની પ્રેઝન્સમાં જ્યારે રિએક્શન થશે તો એને મોર ફેવરેબલ બનાવશે, એટલે કે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ તરફ જવાના ચાન્સીસ વધારે છે, વધારે અમાઉન્ટમાં પ્રોડક્ટનું ફોર્મેશન થશે. એટીપીની એબ્સન્સમાં થાય એના કરતાં પ્રોડક્ટનું ફોર્મેશન અહીંયા વધારે થશે. ઓકે, સો ઇટ ઇઝ ફોર્મડ બાય એક્ઝર્ગોનિક રિએક્શન્સ એન્ડ ધેન યુઝડ ટુ ડ્રાઈવ ધ એન્ડોગોનિક રિએક્શન્સ. ઓકે, એટીપીનું ફોર્મેશન ક્યાં થાય? તો કે એક્ઝર્ગોનિક રિએક્શનમાં. ઓકે, મેટાબોલિક પાથવે છે અલગ અલગ. આપણે ગ્લાયકોલાઇસિસમાં ટીસીએ સાયકલમાં જોયું હતું કે ત્યાં શું થતું હતું? તો કે NADH2 FADH2નું સિન્થેસિસ થાય છે. ઓકે, અને એમાંથી શું થશે? NADH FADH2નું સિન્થેસિસ થયું, એમાંથી એટીપીનું સિન્થેસિસ થાય. ઓકે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન થ્રુ. સો અહીંયા આ બધી જે એનાબોલિક પ્રોસેસીસ છે, કેટાબોલિક પ્રોસેસીસ છે, એમાં શું થાય? એટીપીનું સિન્થેસિસ થાય. કેમ કે એની ઘણી રિએક્શન કેવી છે? એક્ઝર્ગોનિક. ઓકે, મોટા લાર્જ મોલેક્યુલમાંથી સ્મોલર મોલેક્યુલમાં એનું ઓક્સિડેશન થતું હોય ત્યારે એવી પ્રોસેસીસ મોસ્ટલી એક્ઝર્ગોનિક હશે અને ત્યાં એટીપીનું ફોર્મેશન થાય છે. પછી અહીંયા જે કંઈ પણ એટીપીનું ફોર્મેશન થયું એનો યુઝ ક્યાં થશે? તો કે એન્ડોગોનિક રિએક્શન માટે. મીન્સ જે કંઈ પણ એનાબોલિક પ્રોસેસીસ છે, ઓકે, અમાઇનો એસિડમાંથી પ્રોટીનનું સિન્થેસિસ થતું હોય અથવા તો કાર્બોહાઈડ્રેટનું સિન્થેસિસ થઈ રહ્યું છે. ઓકે, તો આવી બધી જે એનાબોલિક પ્રોસેસીસ છે કે જેમાં એન્ડોગોનિક રિએક્શનની જરૂર પડે છે, ઓકે, એવી રિએક્શન માટે એટીપીનો યુઝ થશે. ઓકે, સો મોસ્ટલી કેટાબોલિક રિએક્શન કેવી હશે? એક્ઝર્ગોનિક. ત્યાં એટીપીનું સિન્થેસિસ થતું હોય અને એનાબોલિક પ્રોસેસીસ છે, ઓકે, આપણે કંઈ વર્ક કરીએ છીએ કે કાંઈ બાયોસિન્થેસિસ થઈ રહ્યું છે, એ બધી એ બધી એનર્જી રિક્વાયરિંગ પ્રોસેસ છે, તો ત્યાં એટીપીનો યુઝ થશે. ઓકે, ક્લિયર? સો ધીસ વોઝ ધી રોલ ઓફ ધી એટીપી ઇન ધી મેટાબોલિઝમ. ઓકે, મેટાબોલિઝમમાં એટીપીનો રોલ કઈ રીતે છે એ આપણે ડિસ્કસ કર્યું. ઇન અવર નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ અબાઉટ ધી રોલ ઓફ રિડ્યુસિંગ પાવર ઇન મેટાબોલિઝમ. ઓકે, મેટાબોલિઝમમાં રિડ્યુસિંગ પાવરનો શું રોલ છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.